भूतिया शिक्षकों पर शिक्षा मंत्री कुबेर डिडोर की प्रतिक्रिया। राज्य में 134 शिक्षकों को बर्खास्त कर दिया गया। आगे शिक्षा मंत्री ने कहा कि कुछ अन्य शिक्षकों पर भी कार्रवाई होगी और जांच चल रही है। शिक्षकों की ऑनलाइन उपस्थिति के मुद्दे पर भी मंत्री ने दी प्रतिक्रिया। झूठी हाजिरी पर होगी सख्त कार्रवाई और तपस भी होगी। राज्य में 98% शिक्षक अच्छा प्रदर्शन कर रहे हैं। केवल 1 से 2% लोग ही अच्छा प्रदर्शन करने वाले अन्य शिक्षकों को परेशान कर रहे हैं। तो वहीं प्रधानाध्यापकों के साथ साथ शिक्षकों को भी एक मीठा तमाचा जड़े और गलत उपस्थिति को सुधारें, अन्यथा कार्रवाई होगी। मस्त लागे સૌને મારા નમસ્કાર। આજે ગુજરાતમાં જે શિક્ષકો માટેની જે ફરિયાદ જે ઊભી થઈ છે એમાં કેટલાક અંશે અમારા શિક્ષક મિત્રો જવાબદાર છે। હું સ્વીકારું છું કે મારા જે 98% શિક્ષક મિત્રો સારી કામગીરી કરે છે, આચાર્ય મિત્રો સારી કામગીરી છે, એમને અભિનંદન આપું છું, એમને શુભેચ્છા પાઠવું છું। પણ આ જે 2-3% જે શિક્ષક મિત્રો 1% જે પોતાની ફરજ પોતાનું કર્તવ્ય જે ચૂકી જાય છે અને અમારું શિક્ષણ વિભાગ જે બદનામ થાય છે એનું દુઃખ છે। પણ આપને કહેતા અમે એના માટે પણ કડક કાર્યવાહી કરી છે। નિયમ વિરુદ્ધ રજા પર રહેલ તમામ શિક્ષકો સામે કાયદાકીય પ્રક્રિયા અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। આપને કહેતા મને આનંદ છે કે જે ફરજ મોકૂફીનો નિર્ણય અમારા વિભાગે અમે લીધો છે સંયુક્ત મળીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આપણે ખોટું કોઈનું ચલાવવાનું નથી। એટલે 134 શિક્ષકો સામે ફરજમાંથી બરતરફી સુધીના વિવિધ પગલાઓ અમે ભરી ચૂક્યા છે। 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને બાકીના જે મિત્રો જે છે એમને અમે એનો હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીએ છીએ, એમને નોટિસો આપીએ છીએ, એમના પણ જવાબો લઈએ છીએ અને એ જવાબ વ્યાજબી લાગશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરીશું। અને જો વ્યાજબી કારણો ના હોય તો એને પણ નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થશે અમારું શિક્ષણ વિભાગ કરશે। અને સાથે સાથે જે હાજરી બાબતની જે બાબતો મારા ધ્યાનમાં જે આવી છે, જામનગર હોય, સુરત હોય, એટલે હાજરી બાબતે પણ મારે આપના માધ્યમથી મારે બધાને જણાવવું છે કે હાજરી એ ઓનલાઈન પૂરાય છે એવું જ નથી। હાજરી છે ને ઓનલાઈન તો છે જ, પણ સાથે સાથે ઓનલાઈન ઓફલાઈન જે પ્રક્રિયા છે આપણી એ પણ ચાલુ છે। ઓફલાઈન દરેક સ્કૂલમાં આપણું રજિસ્ટર છે અને જે શિક્ષક મિત્રો 11 થી 5 નોકરી માટે જાય છે, 10:30નો ટાઈમ હોય છે આપણો, 10:30 પહોંચે, 10:30 સાઇન કરે, ટાઈમ નોંધ મારે, બપોરે 2 વાગ્યે પાછી ફરીથી એમને જે 2 વાગ્યા પછી ફરીથી એમને ટાઈમ લખવાનો હોય છે, સાંજે છૂટતી વખતે પણ 5 વાગ્યાનો ટાઈમ એમને નાખવાનો હોય છે। આ ઓફલાઈન પ્રક્રિયા અમારી આજની તારીખે ચાલુ છે અને સાથે સાથે ઓનલાઈન હાજરી પણ અમારા જે સીઆરસી અને આચાર્યશ્રી અને બીઆરસી સુધી એ પહોંચેલી છે કે અમારું વિદ્યા સમીક્ષા કેન્દ્ર સુધી આ ડેટા પહોંચતો હોય છે। અને શિક્ષક મિત્રોની હાજરીની સાથે સાથે આપણા વિદ્યાર્થી મિત્રોની પણ હાજરી આપણે આ રીતે લેતા હોઈએ છીએ। આનાથી આમ તો સવિશેષ જે શિક્ષકોમાં નિયમિતતામાં જે પ્રમાણ છે એનું વધ્યું છે પૂરા ગુજરાતમાં, એનો પણ મને આનંદ છે। હા, આ બાકી કેટલીક જગ્યાએ જે ખોટી રીતે કોઈ હાજરી પૂરી હશે, ઓનલાઈન ડેટા અપલોડ કર્યો હશે, પણ એનો ફાયદો એ થયો છે પૂરા ગુજરાતમાં કે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી જે ઓનલાઈન હાજરી પૂરવાની સિસ્ટમ આવી તો થોડો એનો બેનિફિટ થયો છે। કેટલી જગ્યાએ જે લોકો છેવાડાના વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં નહોતા જતા, ગમે ત્યારે હાજરી માસ્ટરમાં લખીને ટાઈમ લખી દેતા હતા, એ ઓનલાઈન હાજરીના પ્રમાણમાં ઓનલાઈન હાજરી જે શરૂ કરી એ સમય અંદર ટાઈમ જાય છે, એટલે એના માધ્યમથી એમાં સુધારો થયો છે। પણ તેમ છતાં કેટલાક આ જે 1% જે શિક્ષક મિત્રો છે અથવા આચાર્ય મિત્રો છે એ નાની મોટી ક્ષતિ કરતા હોય છે, અમારા ધ્યાન પર છે। આવનારા સમયમાં આ જે નાની મોટી ક્ષતિઓ જે અમારા શિક્ષક સમાજ તરફથી, અમારા કેટલાક શિક્ષક સમાજ તરફથી, કેટલાક આચાર્ય મિત્રો તરફથી થઈ રહી છે, એ બધી જ બાબત અમારા ધ્યાને છે ને એનાથી વિશેષ બીજી બધી બાબતો અમારા ધ્યાન પર આવી છે।